ત્યાંથી અમે ઢહોળી દોરીને અહીં સુધી આવ્યા તો ચાલુ થઈને ઘર બાજુમાં એમને કિક મારીને તો ગાય ગા ઉપડી ગઈ. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં છે. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ અત્યારે મસ્ત મજાનો સવાર થઈ ગયો છે ને અત્યારે જો મસ્ત મજાનો વરસાદ છે. શું કહેવાય, વરસાદ આવે વાદળા થઈ ગયા છે ને મસ્ત મજાનું વહેતા થયા છે હે ને. સવારના 8 વાગ્યા છે ને 8 વાગ્યામાં આપણે વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ કમ્પ્લીટ મસ્ત મજાના. અને અત્યારે બસ આપણે નાસ્તો કરવા માટે આવ્યા છે તો નાસ્તો બહુ કમ્પ્લીટ છે. તો ચાલો પેલા આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. ફાઇનલી ગાઈસ આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને અત્યારે ટાઈમની વાત કરીએ 9 જેવો ટાઈમ થયો છે. નિકુંજભાઈ અમારે ટ્યુશનમાંથી આવી ગયા છે. હારું નીકળા એટલે તો બાપે પાટ તો જો મારી ગાજી જમણે તો પાટ મેં મને વિસ્કો બોલી દો મોટા મોટી બસ એ ડોકો થઈ જાય પછી આવીને ગાય છે ટીવી જોવાની, બીજું કઈ કામ નથી કરવાનું. ભણવાનું જવું તારે ચાલો ગાય છે આપણે માથેકૂટ નથી કરવી. આપણે હે ને હવે એડિટિંગ કરવા બેઠી જઈએ. મારે વ્લોગ અત્યારે અપલોડ કરવાનો છે ને એ જ એડિટિંગ કરવાનું બાકી છે. ડોર બંધ કરી દીધું અને વિન્ડો બંધ કરી દઈએ. હવે છે ને 4 પર પંખો ચાલુ કરી દઈએ અને પછી મસ્ત મજાના આપણે એડિટિંગ કરવા બેઠી જઈએ. તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 2 અને આપણે મસ્ત મજાની જમી લીધું છે બપોરનું અને અહીંયા અત્યારે વરસાદ જામ્યો છે. જો કાની પેલા 2-3 હરવડા તો આવી ગયા, ઝાપટું તો આવી ગયું પણ અત્યારે પાછું આવ્યો. એક ધાર રહેતો નથી વરસાદ હે ને, આવી રીતના આવે છે ને. જો વરસાદ ચાલુ છે ગાઈસ અત્યારે. મંદિરનું બહાર ખુલ્લું છે, વાંધો નહીં ચાલો. અને ગાઈસ અત્યારે જમી લીધું છે ને જમ્યા પછી નીંદર જોરદાર આવે છે ને અત્યારે માથું પર ફૂલ દુખે છે. આપણે મસ્ત મજાની નીંદર કરી લઈએ અને નીંદર કરીને પછી આપણે જવાનું છે કોડીનાર, કેમ કે થોડું ઘણું કામ છે. તો ચાલો એ તો પછીની વાત છે. તો પહેલાં અત્યારે આપણે સૂઈ જઈએ, સૂઈને આરામ કરીને પછી આપણે ઉઠીએ અને ચાલો પછી મળીએ. તો ગાઈસ આપણે નીંદર કરીને ઉઠી ગયા છે, મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. અત્યારે આપણે જઈએ છીએ કોડીનાર છે ને સીટ વરસાદની પલ્લી ગઈ છે ભાઈ. થોડું ઘણું કામ છે આટલા માટે ને બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો એટલે તમને ખબર પડી જશે શું કરવા જાઉં છું કોડીનાર. ઓકે ડન. તો ચાલ આપણે પેલા ગાડી ચાલુ કરી દઈએ. જાણે કે 4 વ્હીલ કેમ હોય તે ઘડી ચાલુ રાખવી પડે એવી રીતના વાત કરું. કાં ગઈ સાચી વાત ને. તો ચાલો પેલા ગાડી કાઢેલા, લેટ્સ ગો, નીકળીએ હવે. ચાલો મળીએ કોડીનાર. તો ફાઇનલી ગઈ આપણે જે વસ્તુ લેવાની હતી તે આપણે પહોંચી ગયા છીએ. નળ લેવાના છે આપણે. પામોલ નિપલ ચડાવી પડે ને. હા હા હે હા તે આ હાલ છે. આ થોડો નિપલ ચડાવી પડે બધું હેરખુશ. હા બધું હેરખુશ થઈ જાય પછી. તો ફાઇનલી ગયા આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે નળ લીધા ને એ આપણે ફિટ કરવાના છે. આપણે પેલા વાલ બંધ કરવો જોઈએ. વાલ તો બંધ થઈ ગયા છે તો હવે પાણી કંઈ નીકળીએ નહીં, પછી ફિટ કરી દઈએ. તો ગાઈસ અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને સાંજ પડી ગઈ છે. તો ગાઈસ અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને ટાઈમની વાત કરું ને તો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો ગાઈસ આપણે મસ્ત મજાનું ડિનર કરી લીધું છે. ડિનરમાં તો કારેલાનું શાક હતું, કારેલાનું કડવા કારેલાનું શાક. તો ગાઈસ અત્યારે જમી લીધું આપણે ને અત્યારે 8:45 આપણે ચટકવાનું છે, જવાનું છે કેન્દ્રમાં. એ પહેલાં આપણે માથું ઓળાવી લઈએ. માથું તો ઓળાવેલું છે ને, ઓળાવેલું છે. તો ફાઇનલ ગાઈસ આપણે કેન્દ્રમાંથી ઘરે પહોંચી ગયા છીએ અને ગઈ રસ્તામાં પાછી ગાડી બંધ પડી ગઈ હતી. ઘડીકમાં ચાલી નથી થતી. તો બસ એમાં કીકું મારીને માંડ કરી નાખ્યું ગાડી.
પછી ઘર આવવાનું થયું ને તો ઓટોમેટિક પછી ચાલુ થઈ ગઈ. આવું છે કામકાજ. ઘર આવે એટલે કઈ ચાલુ થઈ ગઈ. ત્યાંથી અમે ઢહોળી દોરી નાઈ સુધી આવ્યા તો ચાલુ થઈ ગઈ. ઘર બાજુમાં એની પીક મારી ને તો ઘા ઉપડી ગઈ. કેવી ગાડી આવે. તો ચાલો ગાઈસ કઈ વાંધો નહીં. અત્યારે વાગવામાં 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ચલો વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કલરના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ચાલો તમારે પણ નાસ્તો કરવા હોય તો ચાલો ભાઈ આવો. ચાલો તો હું કરી લઉં નાસ્તો. ચાલો લેટ્સ ગો.